નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। હિન્દુ સંગઠનોની રજૂઆત બાદ ઝઘડિયાના ગોવાલી ગામે મુસ્લિમ ધર્મના લોકો દ્વારા ગૌચરની જમીન પર ગેરકાયદેસર દબાણ કરી બનાવેલ દરગાહ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। હિન્દુ સંગઠનોના ભારે વિરોધના પગલે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા મુસ્લિમ ધર્મના લોકો દ્વારા સરકારી ગૌચરની જમીન પર બનાવેલ દરગાહ તોડી પાડવામાં આવી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામની ગૌચરણમાં મુસ્લિમ ધર્મના લોકો દ્વારા સરકારી ગૌચર જમીન ઉપર ગેરકાયદેસર રીતે બનાવેલ દરગાહ હિન્દુ સંગઠનોના ભારે વિરોધના પગલે સ્થાનિક વહીવટીતંત્ર સફાળું જાગતા ગેરકાયદેસર દબાણ કરી બનાવેલા દરગાહ તોડી પાડવામાં આવી। ગાયોની ગૌચરણની જમીન પર અવૈધ કબજો કરી ગેરકાયદેસર રીતે દરગાહ બનાવી દેતા સ્થાનિક લોકો તેમજ હિન્દુ સંગઠનોમાં સંતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને બે બાબતે તાલુકા કક્ષાએથી લઈને જિલ્લા કક્ષાએ બાંધકામ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી। આખરે હિન્દુ સમાજના લોકોને હિન્દુ સંગઠનોની મહેનત રંગ લાવી અને અવૈધ રીતે બનાવેલ દરગાહ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા બુલડોઝર ફેરવી તોડી પાડવામાં આવી। અમારે બચાવ પક્ષ સમય જોવે ને તમને નોટિસ તમે હું આપેલી માપણી સંદર્ભે નોટિસ છે બધી હજુ બી તમે વાંચો આપણું તમને એમાં પણ એવું લખ્યું છે માપણી થયા બને કે હા પણ માપણી તમે કાલે બે ફોટા લઈને ફોટો પાડી ગયા ને સાંજે કાલે માપણી કરી ને કાલે મને નોટિસ તાત્કાલિક તમે આપી દીધી આટલી ફાટ એક્શન કોણ લે બસ સાહેબ અમને જરા બચાવનો પક્ષનો તો તમે જરા સમય મર્યાદા આપો સાચી છે પણ સાહેબ અમે જગ્યા લઈ આવશું ને સમજવાનું ને જરા કે ભાઈ જમીન આપતા છે સરકારશ્રીની ગૌચરની જગ્યા બી પૂરતા પ્રમાણમાં રહે ગૌચર બી જળવાઈ રહી તમે તોડો હું રોકતો નથી તમે તમારું કામ ચાલુ રાખો પણ મેં તમને કહું છું મને કાગળ આપી દો અને હું મારી સાઈડમાં બેસું છું શાંતિથી મને કઈ પ્રોબ્લેમ નથી પણ આસ્થાને લઈને જરા તો સમજો માણસે બી એક વસ્તુ હોતી છે માણસની। મારું નામ દિલીપસિંહ ભૂપેન્દ્રસિંહ ચૌહાણ, હું ઝઘડિયા સુલતાનપરાનો રહેવાસી છું। આ દરગાહ પર પંચાયતની સ્થાપના થઈ તે પહેલાંની છે અને હું 1983માં અહીંયા માંડવા હોટલ હતી ભીખાભાઈ સરદારની, એમની સાથે અહીંયા ફૂલ ચડાવવા આવતો હતો એમની સાથે, ત્યારની મને આ જગ્યાની ખબર છે। પહેલાં 3 જ દરગાહ હતી અહીં આગળ, જૂનામાં જૂની ઓટલા જેવું હતું ને એની પર દરગાહ હતી। બાકીની દરગાહો એમણે આ લોકોએ વિરોધ કર્યો કે તો ભાઈને ત્યાર પછી સ્થાપના થઈ એની અને ખરેખર કોઈ પણ પૂર્વ મંજૂરી સિવાય થયેલી, જેથી આજે તોડી પાડવામાં આવે છે અને જે કંઈ થયું તે યોગ્ય થયું છે। મારું નામ કેતવભાઈ રાજેશભાઈ દેસાઈ છે, ગોવાલી ગામનો વતની છું। આજ રોજ ટીડીઓ સાહેબ અને ગ્રામ પંચાયત દ્વારા ગોવાલી ગામમાં ગૌચર જમીનમાં જે ધાર્મિક દરગાહનું જે અવૈધ બાંધકામ હતું એને દુરસ્ત કરવા માટે ટીમ આવી છે અને હાલ ચાલુ જ છે એ કામ। અને આની અરજી મેં 2025 માર્ચમાં રૂબરૂ એસપી સાહેબ, કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબને કરી હતી। ત્યાર પછી 8-9 મહિના પછી મેં સ્વાગત પોર્ટલ પર ફરિયાદ નિવારણ કેન્દ્રમાં આની ફરિયાદ કરી હતી। ત્યારબાદ માપણી પછી આજે દુરસ્ત કરવામાં આવે છે, આજે સત્યનો વિજય થયો।